જૂનાગઢમાં દુષ્કર્મના આરોપીએ આત્મહત્યા કરી લીધી છે। મિતુલ બારૈયા નામના આરોપીએ આત્મહત્યા કરી। પેરોલ પૂર્ણ થતા ફરી જેલમાં ન જવું પડે તે માટે આત્મહત્યા કરી લીધી। ઘરે જ ઝેરી દવા પી અને દુષ્કર્મના આરોપીએ આત્મહત્યા કરી છે। ઘટના સામે આવી છે। જૂનાગઢથી દુષ્કર્મના આરોપીએ આત્મહત્યા કરી લીધી। પેરોલ પર ઘરે આવ્યો હતો, ફરીથી જેલ ન જવું પડે તે માટે મિતુલ બારૈયાએ ઘરે જ ઝેરી દવા પી અને આત્મહત્યા કરી લીધી છે। મિતુલ બારૈયા નામનો આરોપી, દુષ્કર્મનો આરોપી કે જે પેરોલ પર છૂટ્યો હતો, ઘરે આવ્યો હતો, ઘરે તેણે ઝેરી દવા પી અને આત્મહત્યા કરી લીધી। ફરીથી જેલમાં ન જવું પડે તે માટે મિતુલ બારૈયાએ આત્મહત્યા કરી લીધી છે। દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો અને જેલમાં હતો। જૂનાગઢમાં દુષ્કર્મના આરોપીએ આત્મહત્યા કરી લીધી છે। મિતુલ બારૈયા નામના આરોપીએ આત્મહત્યા કરી। પેરોલ પૂર્ણ થતા ફરી જેલમાં ન જવું પડે તે માટે આત્મહત્યા કરી લીધી। ઘરે જ ઝેરી દવા પી અને દુષ્કર્મના આરોપીએ આત્મહત્યા કરી છે। ઘટના સામે આવી છે। જૂનાગઢથી દુષ્કર્મના આરોપીએ આત્મહત્યા કરી લીધી। પેરોલ પર ઘરે આવ્યો હતો, ફરીથી જેલ ન જવું પડે તે માટે મિતુલ બારૈયાએ ઘરે જ ઝેરી દવા પી અને આત્મહત્યા કરી લીધી છે।